સાબરકાંઠા હિંમતનગરની વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું। હિંમતનગરના ગામડી પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો અકસ્માતના બનાવમાં ગામડી ગામના બાદરસિંહ પ્રતાપસિંહ પરમારનું મોત નીપજ્યું। તો ડેરીમાં દૂધ ભરીને રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી। ગ્રામજનોએ અકસ્માતને લઈને રસ્તો કર્યો અને રસ્તો બ્લોક કરવામાં આવ્યો તેમજ શામળાજી અને હિંમતનગર તરફ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારબાદ સાબરકાંઠા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો અને હિંમતનગર ગામડી પાસે ચક્કાજામ અને વાહન પર હુમલાનો મામલો સામે આવ્યો। આ વાતને લઈને જાણ થતાં જ રેન્જ આઈજી ઘટનાની સ્થળ પર પહોંચ્યા હતા અને મુલાકાત લીધી હતી। ત્યારબાદ એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિત પોલીસ કાફલો ગામડી ગામે પહોંચ્યો। સમગ્ર મામલો સામે આવતા હાઈવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ હાઈવે પર અવારનવાર આવા અકસ્માતો બનતા રહે છે ત્યારે આવો જ એક અકસ્માત આજે વહેલી સવારે બનવા પામ્યો છે અને આ ઘટનામાં એક યુવાનને પોતાનો જીવ ગુમાવ્યો। તો આ અંતર્ગત વાત કરીએ તો અકસ્માતની જાણ થતા આસપાસના સ્થાનિકો પણ ઉશ્કેરાઈને રોડ પર ચક્કાજામ કર્યો હતો અને પોલીસના વાહનની તોડફોડ કરી હતી અને પોલીસની ગાડીને આગ પણ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી અટકાયતનો દોર શરૂ કર્યો છે। વાત કરવામાં આવે તો આ જે હાઈવે છે ગામડી ગામ પાસેનો નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે આપ જોઈ શકો છો તો ગામના તમામ લોકો આ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા। તો ગામનો જ એક યુવાન જે છે તે વહેલી સવારે અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે। તો ગામના સ્થાનિક લોકો જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ હાઈવે ચક્કાજામ કર્યો હતો ત્યારે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આ અંગે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તથા પોલીસના વાહનને પણ આગ લગાવી દેવામાં આવી હોવાની જાણકારી અહીં પ્રાપ્ત થાય છે। ત્યારે ઓવરબ્રિજ બનાવવાની ઘણા સમયથી માંગ કરવામાં આવે છે, છેલ્લા ઘણા વર્ષોથી માંગ કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા કોઈ બાબતે ધ્યાન ન લેવાતા અહીં અકસ્માતની ઘટનાઓ અકસ્માતનો દોર સતત વધી રહ્યો છે। ત્યારે ગામના લોકો દ્વારા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત ટાયર બાળીને અહીં નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું અને હાઈવે ચક્કાજામ કર્યો છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે ત્યારે આ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ખાતરી પણ આપી છે।